તો 400 રૂપિયાનો એક ખાલી ગોટાલા ઢોસો તે અમાર પનીર તૈયાર થઈ ગઈ છે મસ્તન વાળી અવર પસીના અમે લોકો છે ને એક રાઉન્ડ રમી લીધું સવારના વાગ્યા છે 5:30 સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમે લોકો છે ને એ જ વાત કરતા હતા કે હું છે ને વ્લોગ એડિટ કરતી હતી તો ત્યારે મેં જોયું કે હું એક્ટિવા પર વ્લોગ શૂટ કરું છું ને તો બી મારી મને ઇયરિંગ્સ નથી દેખાય બોલો કેટલા સીલી લોકો અમે લોકો કહેવાય સીલીને ડમ કે હું છે ને ઓલવેઝ ફ્રન્ટ કેમેરાથી વ્લોગ શૂટ કરું છું તો બી મને ખબર નહીં પડી કે મારા કાનમાં એક જ યંગ્સ છે અને મને છે ને હમણાં હું એડિટ કરતી હતી તો મને એવું રિયલાઇઝ થતું હતું કે હું જ્યાં અમે લોકો ગ્રાઉન્ડની બહાર નીકળતા હતા તો લોકોની મારી નજર પડતી હશે તો લોકો એવું વિચારતા કે આ બેન અમે એક જ ઇયરિંગ્સ પહેરીને ફેશન કરી છે કે શું તો મને એવું હમણાં રિયલાઇઝ થતું હતું કે લોકો શું વિચારતા હશે એમ કે આ મેડમે એક જ ઇયરિંગ્સ કેમ પહેરી છે એમ મસ્ત તો આ મેડમ છે ને હમણાં જો બધું કાઢે છે કેમ કે અમે આજે છે ને કાનાના પાર્લરે રેડી થવા જવાના છે મતલબ હેરસ્ટાઈલ એકલી કરવા જવાના છે કેમ કે છે ને વાર એટલા ખરાબ થઈ જાય છે ને રમી રમીને તો વાત નહીં પૂછો તમે તો મેડમ ચણિયા ચોરીને એ બધું કાઢે છે તો આજે મારા આખા દિવસનો છે ને એક જ બ્લોગ આવવાનો છે કાલે આજે આખો બ્લોગ બનાવીશ આજે 1 વાગે જ ઉઠીએ હા આજે હું છે ને 1 વાગે જ ઉઠીને જુહી હમણાં ઉઠી છે મતલબ એ સવારે ઉઠી ગયેલી બટ એ બપોરે સૂઈ જાય છે એમ અને હું એકવાર સૂઈ ગઈ પછી એક જ ઊંઘમાં સીધી 1 કે 2 વાગે જ ઉઠું એમ તો આજે દિવસ કેમનો ગતો રહ્યો ને ખબર નહીં પડી તો આજે મારો એક જ બ્લોગ આવવાનો છે અને આજે છે ને મારી બીજી એક ફ્રેન્ડ આવી છે અમેરિકાથી ટ્વિંકલ તો એને બી મળવા જવાનું છે બટ ખબર નહીં આજે એ આવશે કે નહીં આવે બટ મારે એને મળવા જવાનું છે તો એ બી વધારે રોકાવાની છે બટ લેટ્સ સી કે આજે મલાઈ છે કે નહીં એમ નહીં તો એ આવશે કાલ કે આજે સવારે જ આવી છે હજી તો ખબર નહીં આવશે કે નહીં આજે અમારે છે ને 10 વાગે એક્ઝેક્ટ 10 વાગે ગરબા ચાલુ કરી દેવાના છે જેમ કે મેં તમને કાલ કીધેલું કે છે ને હવે ટાઈમિંગનો થોડો ઇસ્યુ આવી ગયો છે 10-15 મિનિટ લેટ થાય ને તો ચાલે એમ તો થોડી પબ્લિક હોય ને તો રમવાની મજા આવે અને ફોટો બી કાલે એક બી નહીં પડાયા મારાથી સાચું કહું જે બી ફોટો પાડ્યા છે એમાં ઇયરિંગ્સ આવી રહી કેમ કે અમે લોકો જઈએ ને તો ગરબા ચાલુ થઈ ગયા જો ગ્રાઉન્ડ આખું ખાલી હોય ને તો ફોટો પાડવાની મજા આવે અને કાલ જેવા અમે ગરબા બંધ થયા ને જેવા ગ્રાઉન્ડમાં હજી અમે ઘૂસ્યા ને તો ફોકસ લાઇટ જ બંધ કરી દીધી તો ફોટો પાડવાનો કોઈ મિનિંગ હતો નહીં તો એમાં બી ફોટા નહીં પડાયા તો હમણાંનો આવો કંઈક પ્લાન છે અમારો નીકળી ગયા છે ટ્વિંકલને મળવા માટે અને અહીંયાથી છે ને ટ્વિંકલને મળી અને જઈશું અમે હેરસ્ટાઈલ કરાવવા હેરસ્ટાઈલ કરાવીને પછી અમે લોકો ડિનર કરી પછી પાછા ઘરે આવીશું અને ઘરે આવી રેડી થઈ અને પછી અમે લોકો જઈશું 10:30 ગરબા રમવા તો આ બધા એવા ફોનમાં લાગી ગયા છે ને જો તો મારા ફ્રેન્ડને મળા હાય ટ્વિંકલ આમને બધાને તો જોયો જ હશે કેમ કે છે ને અમે લોકો સાપુતારામાં બહુ બ્લોગ બનાવ્યા છે તો અમે લોકો છે ને અત્યારે ડિનર કરવા આવ્યા છીએ અહીંયા આગળ પછી હેરસ્ટાઈલ કરી અને પછી અમે લોકો રમવા જઈશું ચોપલીઓ કેમ હસો છો બે જણીઓ હા મજા આવે આપણે इसका मेरे को कुछ भी नहीं पता है मैं भी फर्स्ट टाइम आई हूँ આણંદમાં આવી વસ્તુ બને તો પછી મને આમ થાય જ ને અમારે સુરતમાં આવી સિસ્ટમ જોઈ છે બટ અહીંયા નહીં જોઈ ક્યાં બેસવાનું છે ક્યાં બેસીએ મને હું ખબર ચટોરા ચાલુ કર દો જેને સ્પાઈસી જોઈતું હોય ને એની પ્લેટ સેપરેટ લાવીશું સ્નેપ તો પહેલાં ચાલુ થઈ જાય છે જો હું છે ને ત્યાં ખાવાની છું અમદાવાદના માને ચોકના ઢોસા છે ને જોઈએ એક વાત તો અમે લોકો છે ને ઢોસો લેવા ગયા ઢોસો મંગાવ્યો હા ગોટાલા ઢોસો 280 રૂપિયાનો તો એને 400 રૂપિયામાં આવી ગયા મેં તો 280 રૂપિયા લખ્યા છે મેં તો 400 રૂપિયા તો કે 120 રૂપિયાનો પેપર ઢોસો ખાલી અને મસાલો અલગ મસાલો નહીં ખાલી પેપર ઢોસો 120 રૂપિયા કારણ કે તમે સુરતમાં સસ્તું મળે છે તો એ તો 400 રૂપિયાનો એક ખાલી ગોટાલા ઢોસો લૂંટી જ લેવા છે મિનિંગ એમ હતો કે અમારા સુરતમાં અલગ બહુ મોંઘા છે એમ હવે સુરતમાં આટલા મોંઘા નથી મળતા ઢોસા કાલે જીલ હતી હવે ચાલે બેક જો અમારે છે ને 400 રૂપિયા વાળા ઢોસા આવી ગયા છે અહીંયા આગળ આ લોકોએ છે ને મોમોઝ મંગાવ્યા મેં ખાધું સરસ છે તાજાને ટેસ્ટ કરી સારા છે ગોટાળો છે બહુ જ ગોટાળાએ ગોટોડો કરી દીધેલો અરે ત્યાં તો જે આપે અમદાવાદ માણેક ચોકમાં તો આ ઢોસાવાળો અમે સુરતના ખાઈને તો બહુ માણેક ચોક ના કર ભાઈ સુરત આવે તો અમે સુરતના વખાણ કરે બકા લઈ જઈશ તને આઈશ થાય છે સુરત તું આઈ સુરત એમ આઈશ
લઈ હું જવાની લે A few inches later. અમે લોકો ખાઈને છે ને હેરસ્ટાઈલ કરાવવા આવી ગયા છે હું વિચારું જો જુહીની હેરસ્ટાઈલ થાય છે આનું બી છે ને એવું જ વિચારું છું કે હું પોનીવાળી ખાલી પોનીવાળી આગળથી આમ ચીપકું કરી દઈશું ખાલી કેમ કે મને છે ને ખાઈ ખાઈને એસિડિટી થઈ ગઈ છે તો હું જોને કેવી બેઠી છું તો સી જોઈએ કે કેવી હેરસ્ટાઈલ થાય છે કેમ કે હમણાં બિલકુલ બી મૂડ નથી મારો કંઈ કરવાનો ટ્વિંકલ ગઈ ઘરે એ આવશે કાલે ગરબા રમવા તો કાલે અમે લોકો 3 એવું ગરબા રમવા જઈશું સાથે અને કોઈને ખબર નહીં તો કહી દેજો પીયુ ભાભી છે ને હેર સ્ટાઇલિસ્ટ ને મેકઅપ બી કરે છે તો આવો ભાઈ તૈયાર થવા છે ને રિપેન્સલનું પેજ બી છે ને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ને મેન્શન કરી દઈશ તો જાઓ અને જોજો ફોલો કરજો જો ઇઝ રેડી આજે કોઈ ઝંઝટ નહીં એને 2 દિવસથી એ વાર ખોલ બંધ કરતી હતી હે સ્માઈ ટર્ન આમ છે ને ખાલી આમ ચપટ કરી અને પોની વાર આ તો વાર પેલા બેબી હેર નીકળી ના જાય ને બધા તમારે શું કરવું નથી બધું શૂટ નથી કરવું આપણે બધું શૂટ નહીં કરવું આપણે બસ ઊંચી એવી પોણી વાર દો હા પણ આગળથી થોડું ચીપકું કરી દેજો બસ કોઈ ઝંઝટ નહીં કરવી મારે કંઈ અરે ગયડા થઈ ગયા વ્હાઈટ વાર બી આવી ગયા છે અમારા એ બી ઉપર દેખાય છે પાછા ના ત્યાં મસ્કરા કરી દઈશું એ બી ઉપર દેખાય વોટરપ્રૂફ મસ્કરા છે ને એ ફેરી દેવાનું એટલે વ્હાઈટ હેર દેખાય નહીં ભલે દેખાતા હોય ના તો તને કહું છું એટલે જ થાકી જવાય છે ઉંમર વધી ગઈ છે ખરેખર એક રાઉન્ડે બહાર નીકળી જવું 15-20 મિનિટ પહેલા બહાર નીકળવું પડે છે આપણે મોટા મોટા રાઉન્ડ ફેરવવા હોય છે તો શું તે અમારે પોની તૈયાર થઈ ગઈ છે મસ્તનવાળી કર્લ્સ કરું ઘરે જઈને કે આવા જ રાખું નો નહીં કરવાનું આમ રેડી છું જો મેં જોઈ બી રેડી થઈ ગઈ છે આજે ભાભી બી આવવાના છે રમવા આ નાખું છું કોડીઓ આજે તારા કપડાં બી કોડી વાળા છે એટલે કહું છું એના હા એના ક્લોથમાં કોડી જ છે અજાય રહ્યું તો ખોવાઈ જાય તો મારી જવાબદારી નહીં હે કાલે બુટ્ટી પડી ગઈ હતી મારી જવા દો તમને સીન કહું તને વ્લોગ બનાવ્યો એનો પાપડી લોટનો ત્યાં અમે દેખ્યું નહીં અમે કાલ રાતે અહીંયા નીચે જ પાપડી લોટ ખાધેલો હા તો ઘરે ગઈ તો એક ઇયરિંગ્સ કાઢી અને બીજી દેખાઈ જોઈને મેં કીધું ઇયરિંગ્સ તો મને કે બ્લોગમાં જો લાસ્ટ વિડીયોમાં હતી કે નહીં એમ તો એ તો છોડો ફોટો પાડેલા એમાં બી ઇયરિંગ્સ નહોતી કાલે પાછા હેર વોશ કરાવવા અહીંયા જઈશું અમે લોકો જઈશું હવે ઘરે જઈને રેડી થઈશું કેમ કે આજે તો વહેલા ગરબા ચાલુ થવાના છે મને ટેન્શન છે કે ટી શર્ટ નીકળી જાય ને માથું ના બગડે તો સારું છે એમ પહેલાં તો એક્ટિવા પર જઈએ તો બગડે નહીં તો સારું આગળના તો નહીં બગડે બટ પાછળના ના બગડવા જોઈએ હા એટલે આજે અંબોડો વાર્યા છે ને એટલે મેડમ આમથી આમ કરશે વેટ કરતા હતા પત્તા રમવામાં હવે આજે 2-3-5 વાગે તો ઘરમાં ઘૂસ્યા ને અમે અંકલને પૂછ્યું મેં આજે રાહ જોતા હતા અમારી શીખવાડજો મને યાદ નહીં એમ એકા ઉપર બાદશાહ એવું બધું એકો બારે રાજા અને પછી રાણી ગલ્લો દસો ઓકે સેમ ઇન્ડિકોટ જેવું જ બગા પર સર બારવાનું તમે લોકો છે ને પત્તા રમીએ છીએ પછી અમે 10 વાગ્યા છે પત્તા આપવાના પણ બધા પત્તે એમ તો 10:30 લગી છે અમે રેડી થઈને પછી નીકળીશું કેટલા પત્તા હોય 10-15 હોય 10 પત્તા હોય મારે સર પડવાનું મારે 5 કરવાના હતા 3 કરવાના પપ્પા 2 કરશે અચ્છા 3 બાટી કરવાની મારે સર પાડી છે સર એક તો ચરકટ લાલ ચરકટ યા તો લાલ સર લાલ 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 સર ઓલરેડી 2 બાટી તો થઈ ગઈ છે
એક જ કરવાની રહી છે. આઈ થિંક એ બી થઈ જશે કદાચ. કેમ કે પત્તા બી એવા છે થોડા. તો લેટ્સ સી. 3 થઈ ગઈ છે. અંકલની 1 થઈ છે અને 2 થઈ છે હજી. માધુરી એક મારતી તું જોઈ જોડે એક માગતી. A few inches later. તમે લોકો રેડી થઈ ગયા છે એઝ યુઝ્યુઅલ. આજે તો જ મેં ગારો મસ્ત ફિટ નાખ્યો છે તો મારી ઇયરિંગ્સ ખોવાઈ ના જાય. કેમ કે બહુ જ સાચવીને રાખું છું મારી ઇયરિંગ્સ. મને મારી જ્વેલરી બહુ જ પ્રિય છે એમ. તો અમે લોકો રેડી થઈ ગયા છે ને અહીંયા જ 11 વાગી ગયા છે. અમે લોકો વિચારેલું કે અમે છે ને 10:30 જઈશું બટ 11 અહીંયા જ વાગી ગયા કેમ કે અમે લોકો રેડી થવામાં આજે બિઝી હતા. આજે મેં થોડો સારો એવો મેકઅપ કર્યો છે તો અમે નીકળીએ. મને લાગે છે પ્લસ છે ને થોડું વધારે થઈ ગયું છે બટ ઇટ્સ ઓકે. પસીનાથી તો એમ બી બધું નીકળી જવાનું છે. તો મેં છે ને અહીંયા કવર બી લગાડેલું છે. ફોટો નથી પાડતી બતાવું છું ખાલી આઉટફિટ. આજે જોઈએ બ્લેક પહેર્યો છે ને મેં કલરિંગ પહેર્યું છે ને જોઈએ બ્લેક એન્ડ વ્હાઈટ પર આવી ગઈ છે. એક કોર્નર એવું ખાલી નહીં જેમાં અમે ફોટો પાડી શકીએ. એક બી કોર્નર નહીં ખાલી છે. એક બી કોર્નર ખાલી છે ને પસીનાવાળા થઈ જાય તો ફોટો સારો નહીં આવતો અને એક બી નહીં આવ્યા હારા ફોટો. ત્યાં સ્ટેજ પરથી બહુ મસ્ત આવતી હતી. કાલે પાડેલી આપણે યાદ છે. હવે છે ને એટલા બધા જન્મ છે ને ફોટા પાડવાની બી અમને લોકોને શરમ આવે. પહેલાં શરમ નથી હતી બટ હવે છે ને થોડી થોડી શરમ આવે. માંડ 2 ફોટા પાડ્યા એમાંથી બગાડી દીધા અમને લોકોને. જે કાલે જ અમે લોકોએ ફોટા પાડેલા. માય ગોડ લાઈવ લપક ચપક કેમ થાય છે? વેઇટ તો ફોટો સેશન ખતમ થઈ ગયું. બહુ મસ્ત ફોટા પાડ્યા. સેલ્ફી પાડવાની રહી હતી. ચાલો હવે રમવા. બહુ ફોટો સેશન થઈ ગયું. આજે થોડી પબ્લિક ઓછી લાગે છે મને. મતલબ હમણાં સીલ ઓછી લાગે છે બટ લેટ્સ સી જોઈએ. ઓ ફોટો બુદ્ધિ બનાવી છે જોઈ. એ ફોટો પડી નહીં સેલ્ફી પડી સેલ્ફી. ચાલો આજે છે ને હજી હમણાં જ ચાલુ થયા છે. 11:15 સમથિંગ થયું છે એમ. અને બધા છે ને ખબર નહીં મને ત્રાસી આ કે કેમ જોવે છે આવું. જો નવો ટેન્ટ બનાવ્યો ઉપર એરિયા જો આ નવું બન્યું છે. આ વીઆઈપી વાળા લોકોનો ટેન્ટ છે. આ લોકલ વાળા લોકોનો ટેન્ટ છે અને આગળવાળા વીઆઈપી વાળા લોકોનો ટેન્ટ છે. આજે મોસ્ટ ઓફ બધા ટેન્ટ બની ગયા છે. પહેલી દિવસ આ ટેન્ટ નહોતા બધા અહીંયા.
અમારા ગરબા છે ને ખતમ થઈ ગયા છે ને અમે લોકો છે ને ખાવા આવ્યા છે અને આજે છે ને મારી આંખ બંધ થાય છે. જોઈએ એટલું બધું રમી છે ને આજે એવું લાગ્યું કે ટિકિટના પૈસા વસૂલ કર્યા જોઈએ. ક્યાં જોઈએ? હા આજે તો મેં વસૂલ કર્યા. આજે એણે વસૂલ કર્યા. અવાજે ગયો અમારો. કાલે જે ભૂખણ ગલી બતાવી ને ત્યાં ખાવા આવ્યા છે. ખાઈ અને પછી ઘરે જઈશું. કેટલા વાગે ખબર તમને? કેટલા વાગે જોઈ? 4:20. 4:30 થઈ ગયા છે. આજે 3:30 બનતો હોય, 4:30 તો જે અમે અહીંયા છે. તમે વિચારો કે હું ક્યારે સૂઈ જઈશ. આજે મને 6 વાગશે. બ્લોગ એડિટ ને બધું કરતાં 6 વાગશે. મને વડાપાઉંની સ્મેલ આવે છે. એસિડિટી થશે. ભલે એસિડિટી થાય, મને ભૂખ લાગી છે. આજે ને અમને કાનો લઈને આવ્યો છે. કુછ ભી હું ખાઈશ વડાપાઉં. friend is the ચૂપ. hello guys. 4:45 વાગી ગયા છે. મને આવે છે ઊંઘ બહુ ડેન્જર. એમાં ભાઈ છાસ પીવી છે. Hi guys. हमें ગાય સિવાય કશું આવડે કે નહીં બોલતા? हाँ हम फैजू हेलो गाइस हम मुंबई आए थे फैजू भाई से मिलने पर फैजू भाई तो मिले ही नहीं इसलिए नेक्स्ट टाइम इज द આ તો બહુ જૂનો વિડીયો વાયરલ થયો હતો ને પેલો Yes. સ્ટેશન એક છોકરો બનાવતો હતો એની એક્ટિંગ કરે છે. यस તો નેક્સ્ટ ટાઈમ ઇઝ ધ મને એનું એક જ વસ્તુ ખબર છે એટલા માટે બસ અદનાનના લગ્ન બી થઈ ગયા ને બધું થઈ ગયું. પણ ચાલો અદનન અને અહીંયા ખાવાનું નહીં પત્યું હતું. જુહીનું ફેવરેટ વસ્તુ મંગાવ્યું છે અમે. કાનાએ મંગાવ્યું છે. હા. શું? અદનાન છાસ. અદનાન નહીં હવે છાસ મંગાવી છે. છાસ હા. પણ આજે બીજેથી આવી છે. જો તૂટી પડી. જો આજે લસ્સી આવી છે. અમૂલની આવી છે. અમૂલ આણંદનું છે તો એને એવું જ કહું છું કે આણંદની અમૂલનું પીએ એમ. જોજે એક સીપ મારે ને એટલે મોડું જોજો એનું. પછી શું કરવાનું? હાસ પેટમાં ઠંડક પડી ગઈ મને. 4:45 થઈ ગયા છે. સાલા હું શરમ આવે છે 5 વાગે ખાવાનું ખાવાનું. મને આદત છે. હું સુરતની છું એટલે. પણ હવે સુરતમાં વહેલા ગરબા ખતમ થઈ જાય છે. ખબર નહીં કેમ. હું જઈશ ને એટલે મોડા લાગીને ચાલુ થશે. બટ અહીંયા બી કાલે 3:30 કર્યા, આજે 4:30 કર્યા, પછી 5:30 થશે, પછી 6:30 થશે અને છેલ્લે દિવસે તો છે ને 8-9 વગાડશે આ લોકો. વિડીયો મોકલજો. અમે પહેલાં એવું કરતા હતા, હવે નહીં કરતા એવું. અમે સુરતમાં રહીએ છીએ. અમે સુરતમાં બધું જ 6 વાગ્યા લગી ખુલ્લું હોય. અહીંયા બી જો કે ખુલ્લું છે બધું. જો કાંઈ નહીં, હવે ખાઈને અમે ઘરે જઈશું. તો છે ને સવારના વાગ્યા છે 5:30. હવે હું ફ્રેશ થઈ ગઈ છું. હવે સૂઈ જઈશું અને કાલે બપોરે મળીશું. તમને ખબર નહીં કેટલા વાગે ઉઠીશું, બટ 5:30 થઈ ગયા છે. તો આ બ્લોગ છે ને હું એ જ એન્ડ કરું છું. તમને બ્લોગ ગમે તો લાઈક, શેર એન્ડ કમેન્ટ જલ્દી કરજો.